તો બીજી તરફ પોરબંદરમાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ સુરક્ષા અંગે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ અત્યાર સુધી કરેલી કામગીરી અને ચૂંટણી બંદોબસ્ત અંગે સમગ્ર માહિતી આપી હતી। પોરબંદર લોકસભા અને પોરબંદરની વિધાનસભાની પેટા ચૂંટણીનું જે હાલમાં જે પ્રક્રિયા ચાલે છે, માનનીય જિલ્લા કલેક્ટર સાહેબના અધ્યક્ષપણા હેઠળ પોલીસ વિભાગ છે એ પણ ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિર્ભય વાતાવરણની અંદર યોજાય એ માટે તમામ પ્રયત્નો કરી રહેલા છીએ। જ્યારથી આચારસંહિતા અમલમાં આવી ત્યારથી આજ દિન સુધીમાં પોલીસ વિભાગ દ્વારા લગભગ 4,500 જેટલા એન્ટી સોશિયલ એલિમેન્ટ સામે વિવિધ અટકાયતી પગલાઓ લેવામાં આવેલા છે। 900 જેટલા લોકો સામે પાસા, તડીપાર અને પ્રોહી 93ની કાર્યવાહી કરવામાં આવેલી છે। જિલ્લાના જે વેપન લાયસન્સ ધારકો છે, આવા 735 લાયસન્સ ધારકોના હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવેલા છે। આ ઉપરાંત ચૂંટણીના દિવસ માટે પોલિંગ માટેની જે વ્યવસ્થાની વાત કરીએ તો પોરબંદર જિલ્લાની અંદર 3 જેટલી સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સની કંપનીઓ આપણને ફાળવવામાં આવી છે અને 3 જેટલા SRPના સેક્શન આપવામાં આવેલા છે। આ ઉપરાંત સ્થાનિક પોલીસ, હોમગાર્ડ અને GRDના 1300 જેટલા જવાનો ચૂંટણીના દિવસે પોરબંદર જિલ્લાની અંદર મતદાન મથકોમાં ફરજ ઉપર તૈનાત કરવામાં આવશે। આ ઉપરાંત 39 જેટલી ગ્રુપ પોલીસ મોબાઈલ છે એ પણ જિલ્લાની અંદર કાર્યરત રહેશે અને 10 જેટલી QRTની ટીમો પણ સતત પોલિંગ ડેના દિવસે ફરજ ઉપર રહેશે। આમ જોઈએ તો પોરબંદર જિલ્લાની અંદર મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ મુક્ત, ન્યાયી અને નિર્ભય બની અને કરી શકે આ માટે જિલ્લા પોલીસ દ્વારા તમામ વ્યવસ્થાઓ ગોઠવી લેવામાં આવેલી છે અને તમામ મતદારોને પણ અમે અપીલ કરીએ કે કોઈપણ જાતનો લોભ, લાલચ કે ભયમાં આવ્યા સિવાય પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે અને લોકશાહી પ્રક્રિયાની અંદર પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરે એ માટે અમે સૌને અપીલ કરીએ છીએ। થેન્ક યુ।